હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક। મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશને અસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 માટેની જે ભરતી બહાર પડી છે, આ ભરતી માટેનું એક એક્ઝામ પેપર 2018ના રોજ લેવાયેલું હતું। તો આ જ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે કવર કરશું। ઉપરાંત જે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન છે મિત્રો, આ એપ્લિકેશન ડેટ છે, લાસ્ટ ડેટ એ 6 ઓક્ટોબર 2020 સુધીની હતી, પરંતુ તેને એક્સટેન્ડ કરીને હવે 17 ઓક્ટોબર 2020 સુધી વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ફોર્મ ભરી શકે છે। અને એ માટેનો જે ડિટેલ ઇન્ફોર્મેશન વિડીયો છે એ ઓલરેડી આપણે બનાવી દીધો છે। તેની અંદર આમાં આપણે જે સિલેબસથી લઈને એજ્યુકેશન ક્વોલિફિકેશન, સિલેક્શન પ્રોસેસ, આ બધી જ વસ્તુ મિત્રો એ વિડીયોમાં આપણે કવર કરી હતી। અને એ વિડીયો હજી સુધી તમે ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યારે તમે સરળતાથી જોઈ શકો છો। તો હવે શરૂઆત કરીએ આજના પેપર સોલ્યુશનની। તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, જે રૂલિંગ ગ્રેડિયન્ટ ઇન અ પ્લેન ટેરેન રિકમેન્ડેડ બાય આઈઆરસી ઇઝ ધી વોટ। હવે મિત્રો રૂલિંગ ગ્રેડિયન્ટની વાત કરી છે, અને કયા ટેરેન માટે? તો કે પ્લેન ટેરેન માટે। તો એવા કેસની અંદરમાં તમારો આન્સર બનશે 1/30। જો તમને હિલી ટેરેન માટે પૂછવામાં આવે તો તેનો આન્સર થશે 1/20, અને જો સ્ટીપ ટેરેન માટે પૂછવામાં આવે તો તમારું આન્સર બની જશે મિત્રો 1/70। આ ત્રણ વસ્તુ તમારે રૂલિંગ ગ્રેડિયન્ટ માટે યાદ રાખવાની છે। હવે રૂલિંગ ગ્રેડિયન્ટ માટે પૂછેલી છે માત્ર પ્લેન, એટલે તમારો આન્સર થઈ ગયો સી। હવે મિત્રો લિમિટિંગ ગ્રેડિયન્ટ પૂછે અને આ જ ત્રણ ટેરેન માટે પૂછવામાં આવે કે પ્લેન, હિલી અને સ્ટીપ, તો તમારો આન્સર થશે પ્લેન માટે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો 1/20, 1/17 એન્ડ 1/14। આ 20 શેના માટે છે? તો કે પ્લેન, હિલી અને સ્ટીપ માટે। આટલી વસ્તુ જો તમને યાદ હશે તો સરળતાથી તમે આન્સર આવી શકશો। આગળ વાત કરીએ, ધ કેમ્બર રિકમેન્ડેડ ફોર સિમેન્ટ કોન્ક્રીટ રોડ ઇન અ લાઇટ રેનફોલ ઇઝ ધી વોટ। બરાબર, કેમ્બર કેના માટે છે? તો કે સિમેન્ટ કોન્ક્રીટ માટે, ખાસ ધ્યાનમાં રાખજો। અને કેવો રેનફોલ છે મિત્રો? તો કે લાઇટ છે। હવે મિત્રો બે કેટેગરી છે, એક તો છે હેવી રેનફોલ અને લાઇટ રેનફોલ। હવે તમને લાઇટ રેનફોલ પૂછેલું છે એટલે એનો આન્સર હશે 1/60। હવે જો તમને હેવી માટે પૂછેલું હોય તો રાઈટ આન્સર છે 1/50। બરાબર, હવે એવી જ રીતે બિટ્યુમિનસ, WBM અને અર્થ રોડ માટે પૂછવામાં આવે તો એનું એક સંપૂર્ણ ટેબલ છે, એ ટેબલ તમને ખાસ યાદ હોવું જોઈએ। હવે આપણે આગળ વાત કરીએ તો ધ ફોલોઈંગ સાઇન આર પેઇન્ટેડ ઇન અ સર્ક્યુલર શેપ। તો કયા કયા જે ટ્રાફિક સાઇન છે મિત્રો એ સર્ક્યુલર શેપની અંદરમાં પેઇન્ટ કરવામાં આવે છે? તો મિત્રો તમને ખબર હશે કે રેગ્યુલેટરી અથવા તો જે મેન્ડેટરી સાઇન છે એ મેન્ડેટરી સાઇન મિત્રો સર્ક્યુલરમાં હોય છે। બીજું જે વોર્નિંગ સાઇન છે મિત્રો, આ વોર્નિંગ સાઇન તમારો ટ્રાયેંગલમાં હશે, અને ઇન્ફોર્મેટરી સાઇન તમારા હશે મિત્રો રેક્ટેન્ગ્યુલરમાં। બરાબર, આટલી વસ્તુ યાદ હોવી જોઈએ। આગળ ક્વેશ્ચન છે, ફોર અ બ્રોડ ગેજ ટ્રેક સ્ટાન્ડર્ડ વેટ ઓફ ધ રેલ પર મીટર ઇઝ ધી વોટ। બ્રોડ ગેજ માટે એટલે કે બીજી માટેનું જે વેટ ઓફ ધ રેલ પર મીટર કેટલું હશે મિત્રો? તો કે 55 kg, 55 kg। તો રાઈટ આન્સર છે મિત્રો સી। આગળ ક્વેશ્ચન છે, ધ કોએફિશિયન્ટ ઓફ પેસિવ અર્થ પ્રેશર ઇઝ ગિવન બાય ધી વોટ। તો પેસિવ અર્થ પ્રેશરની વાત કરી છે એટલે કે એપી। બરાબર, તો એ માટેનું જે સૂત્ર છે, ફોર્મ્યુલા છે, એ થશે 1 - sin5 ડિવાઈડ બાય 1 + sin5। તો તમારો રાઈટ આન્સર થશે મિત્રો બી। જો તમને એક્ટિવ પૂછેલું હોય તો કે 1 + sin5 ડિવાઈડ બાય 1 - sin5। અને એક વધુ વસ્તુ યાદ રાખો મિત્રો, કોએફિશિયન્ટ ઓફ અર્થ પ્રેશર એટ ધી રેસ્ટ, તો એના માટેનું K0નું સૂત્ર થશે μ/1 - μ। મ્યુ શું છે મિત્રો? તો કે પોઈઝન્સ રેશિયો। બરાબર, આગળ વાત કરીએ આપણે, ધ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી એઝ પર ધ ટેરઝાગી એનાલિસિસ ઇઝ ગિવન બાય ધી વોટ। તો ટેરઝાગી એનાલિસિસ મુજબ જે અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી માટેનું સૂત્ર શું હોવું જોઈએ? તો તે માટેનું સૂત્ર છે મિત્રો CNC + 0.5 ગામા BN ગામા પ્લસ ગામા DNQ। તો રાઈટ આન્સર છે મિત્રો સી। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ઇઝ ગિવન બાય ધી વોટ। તો ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ઇઝ ગિવન બાય G-1 ડિવાઈડ બાય 1 + E। બરાબર, G શું છે? તો કે સ્પેસિફિક ગ્રેવિટી, અને E છે મિત્રો વોઇડ રેશિયો। બરાબર, હવે મિત્રો વોઇડ રેશિયો જો મિત્રો ઘટશે તો અલ્ટિમેટલી છે એ સ્પેસિફિક ગ્રેવિટી વધશે।
અને જો સ્પેસિફિક ગ્રેવિટી ઘટશે તો અલ્ટિમેટલી વોઇડ રેશિયો તમારો વધશે. અને એક વસ્તુ વધારે યાદ રાખો કે કોઈ પણ જે સોઇલ માટેનો જે ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ છે કેટલો હશે મિત્રો, તો કે હંમેશા યુનિટી હશે, એટલે કે એક હશે. આગળ વાત કરીએ આપણે લાઈવ લોડ એઝ અ ફોર્સિસ ઇન અ ડ્વેલિંગ હોમ હોસ્પિટલ બેડરૂમ ડોરમેટ ઇઝ ધી વોટ. હવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે લાઈવ લોડની વાત કરી છે. લાઈવ લોડ ફોર રેસિડેન્શિયલ અને હોસ્પિટલ માટે કેટલો થશે મિત્રો, તો કે 2 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર. હવે 3 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ક્યારે થશે મિત્રો, તો કે બેંક છે અથવા સ્મોલ ઓફિસીસ છે એવા કેસની અંદરમાં તમારો લાઈવ લોડ થશે 3 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. 4 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ક્યારે થશે, તો કે કોઈ રેસ્ટોરન્ટ છે મિત્રો અથવા તો એસેમ્બલી છે એવા કેસની અંદરમાં તમારો લાઈવ લોડ થશે 4 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને ફેક્ટરીઝ છે, વેરહાઉસ છે એવા કેસમાં 5 અથવા 5 કરતાં વધારે એટલો તમારો લાઈવ લોડ થશે. બરાબર. અને તમારો યુનિટ ખાસ યાદ રાખવાનો છે કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આગળ વાત કરીએ પોઈઝન્સ રેશિયો ઓફ સ્ટીલ ઇન ઇલાસ્ટિક રેન્જ ઇઝ ધી વોટ. તો પોઈઝન્સ રેશિયો ક્યારે કહેવામાં આવશે મિત્રો, તો કે જ્યારે પણ કોઈ એક મટીરિયલ છે એને હું લેટરલી અને લિનિયરલી સ્ટ્રેસ પ્રોવાઈડ કરું છું અને આ સ્ટ્રેસને કારણે જે પણ સ્ટ્રેન મને મળે છે આ સ્ટ્રેનનો હું ગુણોત્તર લઈ લઈશ તો એને કહેવામાં આવશે પોઈઝન્સ રેશિયો. એટલે કે ઇટ ઇઝ ધ રેશિયો બિટવીન ધ લેટરલ સ્ટ્રેન ટુ ધ લિનિયર સ્ટ્રેન. આ રેશિયોને કહેવામાં આવે છે પોઈઝન્સ રેશિયો. હવે મિત્રો પ્રશ્ન શું પૂછેલો છે, તો કે પ્રશ્ન પૂછેલો છે ઇલાસ્ટિક રેન્જ. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે એન્જિનિયરિંગ મટીરિયલ માટેની જે ઇલાસ્ટિક રેન્જ છે મિત્રો એ 0થી લઈને તમારો છે 0.5 સુધી. એટલે કે 0.5થી ક્યારે પણ તમારો પોઈઝન્સ રેશિયો વધારે હોઈ શકે નહીં. બરાબર. એક વસ્તુ યાદ રાખો કે જો જેનેરિક મટીરિયલ હોય, જેનેરિક મટીરિયલ કોને કહેવામાં આવશે, તો કે જે ડીએનએ છે, આરએનએ છે. બરાબર. ડીએનએ, આરએનએ આવા જે મટીરિયલ છે એવા કેસની અંદરમાં તમારી જે પોઈઝન્સ રેશિયોની રેન્જ છે એ નેગેટિવથી લઈને 0.5 સુધી હોઈ શકે છે. બરાબર. તો રાઈટ આન્સર થશે મિત્રો એ. પરંતુ એક વસ્તુ યાદ રાખો, જે પોઈઝન્સ રેશિયો છે કોર્ક માટે કેટલો થશે, તો કોર્ક માટે મિત્રો હશે 0. બરાબર. જો તમને કોન્ક્રીટ માટે પૂછવામાં આવે તો કે 0.10થી લઈને 0.20 સુધીની રેન્જ હોઈ શકે છે. બરાબર. અને જો માઇલ્ડ સ્ટીલની પૂછવામાં આવે તો 0.286. બરાબર. આટલી વસ્તુ તમને યાદ હશે તો પોઈઝન્સ રેશિયોનો કોઈ પણ ક્વેશ્ચન્સ તમને ઇઝીલી આવડી જશે. આગળ વાત કરીએ તો અહીંયા આપણે એક ફિગર આપેલી છે. આ ફિગરની અંદરમાં રિવેટ શેપ છે એ કેવા પ્રકારનો છે એ આપણને કહેવાનું છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે અહીંયા જે શેપ આપેલો છે કેવો પ્રકારનો છે, તો કે ફ્લેટ કાઉન્ટર સ્ટ્રંગ. તો રાઈટ આન્સર વુડ બી સી. તેવા ક્વેશ્ચન્સ છે ધ એન્કરેજ વેલ્યુ ઓફ 90 ડિગ્રી હુક ઇઝ ધી વોટ. તો એન્કરેજ વેલ્યુ છે મિત્રો 90 ડિગ્રી હુક માટે હશે 8.5. બરાબર. તો રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે સ્પેસિંગ ઓફ નોમિનલ શિયર રેન્ફોર્સમેન્ટ ઇઝ ગિવન બાય ધી વોટ. તો સ્પેસિંગ ઓફ નોમિનલ શિયર રેન્ફોર્સમેન્ટ ઇઝ ગિવન બાય ધ 0.87 into ASV FY divided by 0.4B. The right answer would be A. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ RCC બેલેન્સ સેક્શન ઇઝ ગિવન બાય ધી વોટ. તો ઇટ ઇઝ ગિવન બાય ધ 1/2 sigma CBC BN into D minus N by 3. The right answer would be B. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે મિત્રો ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ મેન બાર્સ shall not be less than the following the what. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ બે પેરેલલ મેન બાર છે એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે હોરિઝોન્ટલ એ કેટલાથી ઓછું ના હોવું જોઈએ. તો મિત્રો જે પણ ડાયામીટર છે મોટામાં મોટું ડાયામીટર એટલું, અથવા તો જે લાર્જર ડાયામીટરની હમણાં વાત કરી, અથવા તો જે એક સરખા બાર હોય તો એ ડાયામીટર અથવા તો જે 5 mm મોર દેન ધ નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ એટલે કે MSA કરતાં પણ વધારે ન હોવું જોઈએ. તો રાઈટ આન્સર છે મિત્રો ડી, ઓલ ઓફ ધી એબોવ. આગળ આપણે વાત કરીએ વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ હેઝ અ પ્રોપર્ટી ઓફ મેલેબિલિટી. પ્રોપર્ટી ઓફ મેલેબિલિટી કોને કહેવામાં આવશે કે જે પણ મટીરિયલને હું પાતળી શીટની અંદરમાં કન્વર્ટ કરી શકું તો એવા મટીરિયલને કહેવામાં આવે છે મેલેબિલિટી. હવે મિત્રો બ્રિક, કોન્ક્રીટ અને સિમેન્ટ એક પ્રકારનું કેવું મટીરિયલ છે તો કે ક્રશિંગ ટાઈપ મટીરિયલ છે. બરાબર. હિટ્રોજીનિયસ મટીરિયલ છે. તો એવા કેસ માટે કઈ પ્રોપર્ટી આવશે તો કે આવશે મિત્રો ક્રશિંગ સ્ટ્રેન્થની.
પરંતુ જે કોપર છે એને હું ટીપીને અથવા તો ફોર્સ લગાડીને હું એક પાતળી શીટની અંદરમાં કન્વર્ટ કરી શકું છું. તો રાઈટ આન્સર થશે મિત્રો ડી કોપર. ત્યારબાદ ક્વેશ્ચન છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઇન આઈ સેક્શન એટ ન્યુટ્રલ એક્સિસ ઇઝ ગિવન બાય ધી વોટ. તો ઇટ ઇઝ ગિવન બાય ધ સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એલબી ઇન્ટુ બી બાય 8 ઇન્ટુ ડી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર પ્લસ બી ડી સ્ક્વેર બાય 8. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ વોટ. હવે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર છે મિત્રો એ કેને સાથે રિલેટેડ થશે તો કે બેન્ડિંગ મોમેન્ટ સાથે. બરાબર. હવે જ્યારે પણ બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ હશે ત્યારે શિયર ફોર્સ 0 હશે અને શિયર ફોર્સ જો મેક્સિમમ હશે તો એવા કેસમાં બેન્ડિંગ મોમેન્ટ 0 હશે. બરાબર. એટલે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર શું છે તો કે જ્યારે પણ બેન્ડિંગ મોમેન્ટ નેગેટિવ ટુ પોઝિટિવ જાય, બરાબર, અથવા પોઝિટિવ ટુ નેગેટિવ જાય તો એવા કેસને આપણે કહીએ છીએ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. આગળ વાત કરીએ વેન કરેક્શન ટુ લેટિટ્યુડ ઓન એની લાઇન ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ ધી વોટ. તો અહીંયા આપણે ફોર્મ્યુલા આપી દીધું છે લેટિટ્યુડ ઓફ ધેટ લાઇન ટુ ધ એરિથમેટિક સમ ઓફ ધ ઓલ ધ લેટિટ્યુડ ઇન્ટુ ટોટલ એરર ઇન અ લેટિટ્યુડ. આ મેથડ કઈ દર્શાવે છે તો મિત્રો ખાસ એમાં રાખો કે જે લેટિટ્યુડ ઓફ ધ લાઇન અથવા ડિવાઇડ બાય શું છે તો કે એરિથમેટિક સમ ઓફ ઓલ ધ લેટિટ્યુડ છે. તો કયો રૂલ થશે તો કે ટ્રાન્ઝિટ રૂલ થશે. હવે મિત્રો એ તમને લેન્થ ઓફ ધ લેટિટ્યુડ આપી દીધું હોય ડિવાઇડ બાય પેરીમીટર આપ્યું હોય તો એવા કેસમાં કઈ મેથડ થશે તો કે બોર્ડિજ રૂલ અથવા તો બોર્ડિજ મેથડ. રાઇટ આન્સર વુડ બી ધીસ ક્વેશ્ચન ઇઝ બી. ત્યારબાદ છે હાઇટ બાય ધ ટ્રિગ્નોમેટ્રી લેવલિંગ when the angle are taken from the instrument axis are at a different level. મિત્રો ખાસ ધ્યાન રાખજો ડિફરન્ટ લેવલ કીધું છે. હવે જો જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ અને જે ઓબ્જેક્ટ છે એ બંને જો ડિફરન્ટ લેવલે હશે તો એવા આપણે બે કેસ વિચારી શકીએ છીએ. એક તો ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓબ્જેક્ટથી નજીક અને લોઅર હોય અને ઇન્સ્ટ્રુમેન્ટ છે બીજો કેસ તો કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઓબ્જેક્ટથી હાયર હોય. બરાબર. જો લોઅર હોય તો એવા કેસમાં આવશે મિત્રો પ્લસ સાઇન અને જો હાયર હશે તો એવા કેસમાં આવશે આન્સર માઇનસમાં. તો આ કેસનો આન્સર થશે મિત્રો એ એચ ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ ડી ટેન આલ્ફા 2 ઇન્ટુ ટેન આલ્ફા 1 ડિવાઇડ બાય ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ ઇક્વેશન ઓફ લેમિનસ્કેટ કર્વ ફોર ટ્રાન્ઝિશન કર્વ ઇઝ ગિવન બાય ધી વોટ. તો જે કર્વ છે મિત્રો એની રેડિયસ ટુ સૂત્ર થશે આર ઇઝ ઇક્વલ ટુ પી બાય 3 સાઇન 2 આલ્ફા. હવે શિફ્ટ ઓફ ધ કર્વ તમને પૂછે તો શિફ્ટ કેટલો થશે એલ સ્ક્વેર અપોન 24r. બરાબર. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આગળ વાત કરીએ ઇન ગેલ્સ ટ્રાવર્સ ટેબલ વિચ ઓફ ધ ફોલોઇંગ કોઓર્ડિનેટ્સ આર ઇન ધ ફર્સ્ટ ક્વાડ્રન્ટ. બરાબર. તો રાઇટ આન્સર વુડ બી સી ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ કેનાલ ઇન અ ફાર્મ ઇઝ નોન એઝ ધી વોટ. તો કેનાલ ઇન અ ફાર્મ ઇઝ નોન એઝ ધી વોટર કોર્સ પણ હોઈ શકે છે અને ફિલ્ડ ચેનલ પણ હોઈ શકે છે. એટલે અમારે રાઇટ આન્સર વુડ બી સી એ એન્ડ બી બોથ. ત્યારબાદ છે ઇફ ધ લેન્થ ઓફ ધ ફર્સ્ટ સબકોડ ઇઝ C1 એન્ડ ધેટ ઓફ ધ સેકન્ડ કોડ ઇઝ C2 ધ લેન્થ ઓફ ધ સેકન્ડ ઓફસેટ ફ્રોમ ધ કોડ પ્રોડ્યુસ ઇઝ ગિવન બાય ધ મેથડ ઓફ ધ કોડ પ્રોડ્યુસ ઇઝ ધી વોટ. એક ટિપિકલ ક્વેશ્ચન છે મિત્રો. એનો રાઇટ આન્સર છે એ C2 બાય 2R C2 પ્લસ C1. બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ મેથડ ઓફ ધ કેનાલ ડિઝાઇન યુઝિસ ધ સિલ્ટ ફેક્ટર. એટલે કે કેનાલ ડિઝાઇનની કઈ મેથડ છે એ સિલ્ટ ફેક્ટર છે એ કન્સિડર કરે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે લેસી મેથડ છે લેસીસ મેથડ છે એ સિલ્ટ ફેક્ટર એફને કાઉન્ટ કરે છે જ્યારે કેનેલી મેથડ કાઉન્ટ કરતી નથી. એટલે રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે મિત્રો ડેલ્ટા ઓફ સુગર ક્રેન ઇઝ નોર્મલી કન્સિડર એઝ ધી વોટ. તો જો મિત્રો ડેલ્ટા છે એ સુગર ક્રેન માટે કેટલો કન્સિડર કરવામાં આવે છે તો કે 90 સેન્ટીમીટર. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચન છે મિત્રો ક્રોસ સેક્શન એરિયા ઓફ 2 લેવલ સેક્શન ઇઝ કેલ્ક્યુલેટેડ બાય ધી વોટ. તો ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય ધ સી એ ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ બી બાય 2 સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બી એચ પ્લસ એસ એચ સ્ક્વેર ડિવાઇડ બાય એન સ્ક્વેર માઇનસ એસ સ્ક્વેર. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ સિલ્ટ હેઝ રેન્જ ઓફ ધ સાઇઝ ઇઝ ધી વોટ. તો મિત્રો સિલ્ટની રેન્જ સાઇઝ પૂછેલી છે તો કેટલી થશે તો કે 0.002 થી લઈને 0.075. રાઇટ આન્સર વુડ બી એ. હવે ક્લેની પૂછેલી હોય તો મિત્રો ક્લે એટલે
તો કે ક્લે માટે થશે <0.002 બરાબર. અને 0.075 થી લઈને 4.75 સુધી શું આવશે તો કે સેન્ડ આવશે બરાબર. અને 4.75 થી લઈને 80 mm સુધી મિત્રો શું આવશે તો ખાસ ધ્યાન રાખજો 4.75 થી લઈને 80 mm સુધી આવશે તમારું કોર્સ બરાબર. 80 થી વધારે તો કોબેલ અને 300 કરતાં પણ વધારે મિત્રો તો એવા કેસમાં થશે બુલ્ડર. આ વસ્તુ તમને ખાસ ક્લાસિફિકેશન યાદ હોવું જોઈએ. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇક્વિપમેન્ટ ઇઝ યુઝ ફોર સાઉન્ડિંગ. તો સાઉન્ડિંગ માટે કયું ઇક્વિપમેન્ટ યુઝ થશે બરાબર તો એ થશે લીડ લાઇન. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ નંબર ઓફ સિમેન્ટ બેગ રિક્વાયર્ડ ફોર 10 cubic meter ઓફ પીસીસી 1:2:4 ઇઝ ધી વોટ બરાબર. 1:2:4 મિત્રો કયો ગ્રેડ થશે કોન્ક્રીટનો યાદ કરો M50. હવે M50 માટે તમને સિમેન્ટની બેગ કીધી છે પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે 10 cubic meter માટે કીધું છે. પહેલાં તો 1 cubic મીટર માટે ગોતી લઈએ તો કે 1:2:4 છે એટલે ટોટલ કેટલું થશે તો કે 7. સિમેન્ટની વાત કરી છે ખાલી તો 1/7 ઇન્ટુ 1.52. 1.52 શું છે તો કે ડાય વોલ્યુમ ઓફ કોન્ક્રીટ છે ઇઝ ઇક્વલ ટુ આપણે કરશું એટલે શું મળશે તો કે કંઈક આન્સર આવશે. આ આન્સરને આપણે મિત્રો એ શેમાં મળશે તો કે એ મીટર ક્યુબમાં મળશે. હવે બેગમાં કન્વર્ટ કરવા માટે તો કે એક બેગ સિમેન્ટનું વોલ્યુમ કેટલું થશે તો કે 0.035 એને આપણે ડિવાઈડ કરશું એટલે 6.2 સમથિંગ કંઈક આન્સર આવશે. હવે એના આ કેટલી બેગ માટે અથવા કેટલે ક્યુબિક મીટર માટે છે તો કે 1 ક્યુબિક મીટર માટે છે બરાબર. હવે ખાસ ધ્યાનમાં રાખો કે 10 ક્યુબિક મીટર માટે કીધું છે એટલે કે 6.20 ઇન્ટુ 10 કરી એટલે 62 પોઈન્ટ સમથિંગ થશે. 62 એટલે કે 62 આસપાસ બેગ થવી જોઈએ. તો રાઈટ આન્સર અહીંયા 62ની નજીક છે 63 એટલે રાઈટ આન્સર થઈ જશે તમારો બી બરાબર. હવે મિત્રો જે M15 M20 M10 આ બધા જ ગ્રેડ માટે તમારું સિમેન્ટનું બેગ કેટલી જશે એ તમારે યાદ જ રાખવાની છે. ક્યારેય આ એક્ઝામમાં કેલ્ક્યુલેટ કરવા જવાય નહીં બરાબર. યાદ હશે ડાયરેક્ટલી તમે આન્સર મેળવી શકો છો. પછી જે ધ યર પરચેઝ ઇઝ ધી વોટ. ધ યર પરચેઝ ઇઝ ધ વન ડિવાઇડેડ બાય ઇન્ટરેસ્ટ રેટ મલ્ટીપ્લાઇડ ટુ ધ નેટ રેન્ટ ટુ ગેટ કેપિટલાઇઝ વેલ્યુ. ધ એમાઉન્ટ ફોર એન્યુઅલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ધ ₹1. ધ રાઇટ આન્સર વુડ બી ડી ઓલ ઓફ ધી એબોવ. હવે મિત્રો અહીંયા આપણને એક ફિગર આપેલી છે. આ ફિગરમાં કયો બ્રિક બોન્ડ છે આપણે જણાવવાનું છે. તો તમે જોઈ શકો છો આ ફિગરની અંદરમાં કયો બ્રિક બોન્ડ છે મિત્રો તો કે ફ્લેમિશ બોન્ડ. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ મે બી પ્રાઇમ કોસ્ટ આઇટમ. તો કઈ આઇટમ છે એ પ્રાઇમ કોસ્ટ છે તો કે વોટર કુલર. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે મિત્રો ધ ફર્સ્ટ પાર્શિયલ ડેરિવેટિવ of the total internal energy in a structure with respect to the force applied at the any point is equal to the deflection at the point of application of that force in the direction of its line of action. It is the principle known as the what. હવે મિત્રો અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થઈ ગયા છે કાસ્ટિગ્લાનો ફર્સ્ટ થિયરમ અને કાસ્ટિગ્લાનો સેકન્ડ થિયરમ વચ્ચે. કેમ કે જે કાસ્ટિગ્લાનો ફર્સ્ટ થિયરમ છે એને આપણે ઓળખીએ છીએ પાર્શિયલ ડેરિવેટિવ થિયરમ અથવા તો ફિક્ટિટિયસ થિયરમ અને આપણે કાસ્ટિગ્લાનો સેકન્ડ થિયરમને ઓળખીએ છીએ સ્ટેન એનર્જી મેથડ. હવે મિત્રો જે મિનિમમ વર્ક થાય છે એટલા માટે રાઇટ આન્સર થશે બી કાસ્ટિગ્લાનો સેકન્ડ થિયરમ. ખાસ ધ્યાનમાં રાખજો કેમ કે કોઈ પણ પ્રકારનું વર્ક થતું નથી. વર્ક કેવું છે મિત્રો તો કે 0 છે એટલા માટે થશે આન્સર બી. ત્યારબાદ છે ધ કરેક્ટ રિલેશન બિટવીન ધ થિયોરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એન્ડ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો ટોકોબો એટલે કે બી આન્સર થશે TOD ગ્રેટર દેન COD ગ્રેટર દેન BOD. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ વેલિડ સર્વેઇંગ પ્રેક્ટિસ. એટલે કે સર્વેઇંગની અંદરમાં કઈ એવું મેથડ છે કે જે યુઝ થવામાં આવતી નથી. તો મિત્રો રેસિપ્રોકલ રેન્ચિંગ અને રેસિપ્રોકલ લેવલિંગ આ બંને પ્રેક્ટિસ સર્વેઇંગની અંદરમાં કરવામાં આવે છે જ્યારે રેસિપ્રોકલ ટેક્યોમેટ્રી એવી કોઈ પ્રકારની મેથડ અવેલેબલ છે નહીં. તો રાઇટ આન્સર છે સી. ત્યારબાદ છે લાઇન પાસિંગ થ્રુ પોઈન્ટ ઓફ ઇક્વલ ડેક્લિનેશન ઇઝ નોન એઝ ધી વોટ. તો મિત્રો ઇક્વલ ડેક્લિનેશન કીધું છે ઇક્વલ કીધું આવશે આન્સર આઇસોજોનિક લાઇન. હવે 0 ડિક્લિનેશન કીધું હોત તો
તો થઈ જશે તમારો એગોજોનિક લાઇન. બરાબર, આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. આગળ વાત કરીએ, ફોર ધ પર્પઝ ઓફ એર સર્ક્યુલેશન વિચ ડોર ઇઝ પ્રોવાઈડ. હવે સર્ક્યુલેશન માટે આપણે કયો ડોર પ્રોવાઈડ કરીશું? તો કે લોઅર ડોર. રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન છે, વિચ કમ્પાઉન્ડ હેઝ અ મેક્સિમમ પર્સન્ટેજ ઓફ proportion ઇન સિમેન્ટ. તો સૌથી વધારે કયું કમ્પાઉન્ડ છે સૌથી વધારે માત્રામાં હશે? તો હશે મિત્રો C3S. આ બધા જ કમ્પાઉન્ડ કયા કમ્પાઉન્ડ છે મિત્રો? તો કે બ્રોક કમ્પાઉન્ડ છે. એ પણ આપણે ખબર હોવી જોઈએ બ્રોક કમ્પાઉન્ડ છે. ત્રણેયના આપણે બધાના આપણે રાસાયણિક નામ, એના બ્રોકના નેમ આપણે ખબર હોવી જોઈએ. C3 નું નામ થશે મિત્રો ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ, ટ્રાય કેલ્શિયમ સલ્ફેટ, ડાય કેલ્શિયમ સલ્ફેટ અને ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરેટ. બધાના ફંક્શન પણ આપણને ખબર હોવી જોઈએ. C3A છે શું છે મિત્રો? તો કે ઇનિશિયલ જે સ્ટ્રેન્થ છે એ પ્રોવાઈડ કરે છે, ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટે પ્રોવાઈડ છે. C3S શું છે? તો કે અર્લી સ્ટ્રેન્થ આપે છે અને વધારે હીટ ઓફ હાઇડ્રેશન છે એ જનરેટ કરે છે. C2S છે મિત્રો તો કે એ મોર રેઝિસ્ટન્સ છે કેમિકલ અટેક માટે. અને C4AF છે મિત્રો કોઈ પણ પ્રકારની સ્ટ્રેન્થ માટે જવાબદાર નથી. આગળ વાત કરીએ, ફોર રોલિંગ ફાઇન ગ્રેન સોઇલ સચ એઝ ક્લે ફોલોઈંગ રોલર ઇઝ યુઝ. હવે મિત્રો તમને કીધું છે ફાઇન ગ્રેન સોઇલ માટે કયા પ્રકારનું રોલર યુઝ થશે. તો ખાસ ધ્યાનમાં રાખો કે સી ફૂટ રોલર છે એ ફાઇન ગ્રેન સોઇલ અથવા તો કોહેઝિવ સોઇલ માટે યુઝ થશે. બરાબર, કોહેઝિવ કે અથવા તો ફાઇન ગ્રેન સોઇલ કે બંને માટે રોલર યુઝ થશે સીપ ફૂટ રોલર. આગળ વાત કરીએ કે અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ છે વિથ UDL ઓફ એન્ટાયર સ્પાન. તો એવા કેસની અંદરમાં તમારું ડિફ્લેક્શનનું ફોર્મ્યુલા શું થવું જોઈએ? તો મિત્રો જ્યારે પણ આવો પ્રકારનો કેસ આવે તમારે 4 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એક તો શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ, સ્લોપ અને ડિફ્લેક્શન. બરાબર, આટલી 4 વસ્તુ દરેક કેસ માટે યાદ હોવી જોઈએ. હવે શિયર ફોર્સ શું થશે આના માટે? તો કે WL/2. બેન્ડિંગ મોમેન્ટ શું થશે? તો કે WL²/8. બરાબર, સ્લોપ શું થશે? તો કે WL3/24EI. અને ડિફ્લેક્શન થશે મિત્રો 5384 ઇન્ટુ WL4 /EI. તો રાઈટ આન્સર થશે એ. હવે આ જ કેસને થોડોક ઉલટો કરી નાખો કે સિમ્પલી સપોર્ટેડ બીમ આપી દો મિત્રો અને સેન્ટ્રલ પોઈન્ટ લોડ આપો. તો એવા કેસની અંદરમાં શિયર ફોર્સ શું થશે? તો કે W/2. બેન્ડિંગ મોમેન્ટ શું થશે મિત્રો? તો કે બેન્ડિંગ મોમેન્ટ થશે WL/4. અને સ્લોપ શું થશે? તો કે સ્લોપ થશે મિત્રો WL² /16EI. અને ડિફ્લેક્શન થશે WL3/48EI. બરાબર, આટલી વસ્તુ દરેક કેસ માટે તમને યાદ હોવી જોઈએ. શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ, સ્લોપ અને ડિફ્લેક્શન. આગળ આપણે વાત કરીએ કે એડિશનલ લેન્થ ટુ બી પ્રોવાઇડેડ ફોર એસ્ટિમેટિંગ લેન્થ ઓફ RCC બાર ફોર 145 ડિગ્રી બેન્ટ ઓફ ઇવોર્ડ. તો થશે 0.45D. રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે ઇન પેસિવ રિમોટ સેન્સિંગ વિચ ઇઝ ધ સોર્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી. કયો સોર્સ છે? તો કે દરેક એનર્જી મિત્રો સૂર્યની અંદર હશે. તો આવા કેસની અંદરમાં રાઇટ આન્સર છે બી. હવે અહીં ફિગર આપેલી છે. આ ફિગર શું સિમ્બોલ બતાવે છે? કયો ફિગરમાં સિમ્બોલ છે? તો કે છે ફાયર એક્સટિંગ્યુશર. તો રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન છે મિત્રો સોઇલ વિચ આર ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ ઇટ ઇઝ નોન એઝ ધી વોટ. તો આ પ્રકારના ક્વેશ્ચન્સ મિત્રો વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે જે સોઇલ છે ટ્રાન્સપોર્ટેડ થાય છે વિન્ડથી. તો એવી સોઇલને શું કહેવામાં આવશે? તો કે એલ્યુવિયલ. જો વોટર અથવા રિવરથી ટ્રાન્સપોર્ટેડ થાય એવી સોઇલને કહેવાય એલ્યુવિયલ. હવે ગ્લેશિયરને કારણે અથવા તો જે ગ્લેશિયર્સને કારણે જે ટ્રાન્સપોર્ટ થાય છે એવી સોઇલને કહેવામાં આવશે ડ્રિફ્ટ, ટેલસ અથવા તો આઉટવોશ. અને લેકની અંદરમાં જો ડિપોઝિટ થાય તો એવી સોઇલને કહેવામાં આવે છે લેક્યુસ્ટ્રાઇન સોઇલ. તો આ ક્વેશ્ચન્સનો આન્સર મિત્રો થશે અહીંયા એ. ત્યારબાદ ક્વેશ્ચન છે યુનિફોર્મિટી કોફિશિયન્ટ ફોર અ સોઇલ ઇઝ ગિવન બાય ધ ફોલોઈંગ રિલેશન ઇઝ ધી વોટ. તો યુનિફોર્મિટી કોફિશિયન્ટ એને કયા વડે દર્શાવે છે? તો કે CU વડે દર્શાવે છે. તો CU ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે D60/D10. રાઇટ આન્સર વુડ બી બી. હવે CU નું કામ શું છે મિત્રો? તો કે CU શેના માટે યુઝ થાય છે? તો કે CU યુઝ થાય છે પાર્ટિકલની રેન્જ માટે. ખાસ યાદ રાખજો, પાર્ટિકલની રેન્જ માટે યુઝ થાય છે. જ્યારે તેના જેવો જ એક બીજો કોફિશિયન્ટ છે જેને આપણે કહીએ છીએ
કોઓફિશિયન્ટ ઓફ કર્વેચર, બરાબર, સીસી. તો સીસીનું પણ ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ. સીસી ઇઝ ઇક્વલ ટુ D30² ડિવાઈડ બાય D60 ઇન્ટુ D10. અને D10ને આપણે કયા પાર્ટિકલ્સ કહીએ છીએ? તો કે ઇફેક્ટિવ પાર્ટિકલ, ઇફેક્ટિવ ડાયામીટર, બરાબર. તો આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. અને સીસી છે કેના માટે યુઝ થાય છે? તો કે પાર્ટિકલ સાઇઝ માટે. સીયુ પાર્ટિકલની રેન્જ માટે, જ્યારે સીસી છે સાઇઝ માટે. ત્યારબાદ છે ધ અર્થક્વેક વિચ અકર deep inside earth around the 600 kilometer depth, it is known as the what? It is known as the plutonic earthquake. ત્યારબાદ છે સેલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ધી what? તો મિત્રો જે સેલ છે કયા પ્રકારનો રોગ છે? તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે એ રોગ છે આર્ગેલિશિયસ રોગ. તો રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. તો અહીંયા આપેલા જે ઓપ્શન છે એમાંથી કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે? તો હંમેશા યાદ રાખો મિત્રો કે જે સ્ટ્રાઇક છે હંમેશા પરપેન્ડિક્યુલર હશે ટ્રુ ડીપને. તો રાઇટ આન્સર છે મિત્રો એ. આગળ ક્વેશ્ચન છે મિત્રો, ધ રેશિયો ઓફ ટોટલ એરિયા ઓફ ઓરિફિસ ટુ ધ ફિલ્ટર એરિયા સર્વડ ઇન અ રેપિડ સેન્ટ ફિલ્ટર ઇઝ ધી વોટ? તો કેટલો ટોટલ એરિયા હશે? તો કે 0.50% થી લઈને 5%. તો રાઇટ આન્સર વુડ બી ડી. આગળ ક્વેશ્ચન છે મિત્રો, કેસેગ્રાન્ડે ઇક્વિપમેન્ટ ઇટ ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ પ્રોપર્ટી ઓફ ધ વોટ. એટલે કે કેસેગ્રાન્ડે છે કઈ મટીરિયલ અથવા કઈ વસ્તુની મટીરિયલની પ્રોપર્ટી મેઝર કરવા માટે યુઝ થાય છે? તો કે સોઇલની પ્રોપર્ટી યુઝ કરવા માટે થાય છે, બરાબર. તો રાઇટ આન્સર છે એ. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. અહીંયા આપણે ક્વેશ્ચન પેપરના 100માંથી 50 ક્વેશ્ચન આપણે કવર કર્યા છે. બાકીના 50 ક્વેશ્ચન પાર્ટ 2ની અંદરમાં આવશે. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને નીચે કમેન્ટ બોક્સની અંદરમાં તમારા અભિપ્રાય જરૂર બતાવો. અને જે કંઈ તમારો જો વિડીયો ગમતો ના હોય તો તેને ડિસલાઇક પણ આપો, પરંતુ ખાસ મિત્રો તમને કહું છું કે કમેન્ટ બોક્સની અંદરમાં તેનું રીઝન બતાવો, એટલે અમને ખ્યાલ આવે કયા ક્ષેત્રની અંદરમાં અમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. ખાલી તમે ખોટા તમે ડિસલાઇક આપીને જતા ના રહ્યો, તમે તેનું રીઝન પણ જણાવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ ગ્રેટ ડે. હેવ અ નાઇસ ડે.